જેકભાઈ ની દુકાને હાઈટમ આઈટમ લઈ લીધી આપણે એક 1200 વાળી જોડી. એમાં હતું એવું કે હું મારો મિત્ર એક્સેસ લઈને આવેલા હતા એક રીલ શૂટ કરવાની. રીલ શૂટ કરીને અમે નીકળી ગયા ઘર સાઈડ. 2 કલાક પછી આઈટમ આવે એટલે થોડી ઘણી તો ખરીદી કરવા જવી પડે ને, એટલે ત્રણેય નીકળી જાય અમે મોવા છે. ફાઇનલી મિત્રો એવા ગાંધી પાર્ક રોડે ને એવા મોટા મોલમાં કેમ કે આયા છે જેકભાઈ ની દુકાન. ફાઇનલી મિત્રો જેક લાઈફસ્ટાઈલ માં એવા ને જેકભાઈ તો નહોતા પણ એના ભાઈ હતા. એના ભાઈ ઘણા બધા આપણે લુગડા બતાવે એમાં આપણે આ ધાનમાં આવી જાય. તમારા ભાઈ કરી લીધા પરચેસ કેમ લાગે કોમેન્ટ કરી નાખજો. લુગડા પેકિંગ કરાવીને જેકભાઈ ની દુકાને ખરીદી કરીને નીકળી જાય બૂટ લેવા. એવા પણ નાગલે સોડા પીવાના. સોડા બોડા પીને એવા ડાયરેક્ટ વિજયમાં કેમ કે આલી લીધાવાના હતા આપણે બૂટ. આલી કઈ ભેગું નો શું એટલે એવા ડાયરેક્ટ મિત્રની દુકાને ને મિત્રની દુકાને તો જોરદાર બૂટ હતા પણ આપણે જેવા જોતા એવા બૂટ નહોતા એટલે આલી ભેગું નો શું નીકળી જાય ઘર સાઈડ. સાઈતમ ના દિવસે ભાઈ આવી જાય ને અમે નીકળી જાય શીતળાઈમાં દર્શન કરવા અને ફાઇનલી મિત્રો પહોંચી ગયા મંદિરે પણ તમને દર્શન નહીં કરાવી શકું કેમ કે મિત્રો ટ્રાફિક તો જોવો કેટલું છે. પણ આગેલી દર્શન કરીને અમે નીકળી જાય નદી બાજુ ચકેડો મારો. અને વિકીભાઈ આ વિડીયો શૂટ કરતા હતા ને ભાઈ સાહેબ કઈ નજારો હોય તમને તો ખબર છે અંગ્રેજો વખતનું નાળું છે ને નો ખબર હોય તો કઈ જોઈ લો. અને રખડતા ભટકતા એવા નવ નાળા ઉપર ને મિત્રો આલી કઈ આ રીતનો વ્યૂ આવે ને મિની બ્લોગ અહીં કદમ સબસ્ક્રાઇબ કરતા જજો બધાને. જય શ્રી રામ એન્ડ બાય.